પાલિતાણા જૈન ભવન ખાતે 6 દિવસીય ભવ્ય ધાર્મિક મહોત્સવ અને દીક્ષા મહોત્સવની પૂર્ણાહુતિ. પવિત્ર નગરીમાં પરમ પૂજ્ય જૈન પિયુષ સાગર સુરીશ્વરજી મહારાજની નિશામાં ભક્તિમય માહોલ વચ્ચે અનેકવિધ ધાર્મિક પ્રસંગો યોજાયા. શાશ્વત તીર્થ પાલિતાણાની તળેટીમાં આવેલ જૈન ભવન ખાતે ગત તારીખ 1 ફેબ્રુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન ભવ્ય અને દિવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ગિરિરાજની ગોદમાં આ 6 દિવસો દરમિયાન જૈન શાસનની ભવ્યતાના દર્શન થયા હતા. આ મહોત્સવ પરમ પૂજ્ય જૈન પિયુષ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશામાં સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન પરમાત્માનો ભવ્ય પ્રવેશોત્સવ, દીક્ષા કલ્યાણ નિમિત્તે ભવ્ય રથયાત્રા, મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, મુમુક્ષની દીક્ષા અંગીકાર વિધિ અને મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન દીક્ષાર્થીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી, જેમાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકોની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાજતે ગાજતે નીકળેલા આ યાત્રા બાદ મુમુક્ષુએ સંસાર ત્યાગી સંયમ માર્ગે પ્રયાણ કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર વાતાવરણ જૈનમ જયંત શાસનમ નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ સમગ્ર મહોત્સવનું સુંદર આયોજન દાદા શ્રી જીન દત્ત સુરીજી ખતરગચ્છ ટ્રસ્ટ, તળેટી રોડ, જૈન ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવના મુખ્ય લાભાર્થી પરિવારોના ધન્નાશાલી ભદ્ર પરિવાર, ગિરિધાર લાલા કુંવરદેવી કોછર પરિવાર અને શ્રીમતી મંજુબાઈ શાંતિલાલ ગુલેચ્છા પરિવાર, આ બંને પરિવારો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ભવ્ય રીતે કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પાલિતાણા સ્થાનીય લોકો અને બહારથી આવેલા યાત્રિકોએ પણ ધર્મલાભ લીધો હતો.